સનાતન હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું ઘણું વધારે મહત્વ છે. સૌથી પહેલાં તેની પૂજા ભગવાન વિષ્ણુએ કરી હતી. શ્રીહરિ ભગવાન વિષ્ણુ કહે છે કે જે પ્રકારે દેવી લક્ષ્મીથી વૈકુંઠને ઐશ્વર્ય પ્રાપ્ત છે, તે જ પ્રકારે તુલસીના કારણે વૈકુંઠને પવિત્રતા પ્રાપ્ત છે. પૃથ્વીલોક પર જે પણ સ્થાન પર તુલસીનો છોડ હશે, તે સ્થાન પર ક્યારેય બુરાઈનો વાસ નહીં થાય અને તે સ્થાન સૌથી વધુ પવિત્ર હશે. એક સમયની વાત છે. દેવી સત્યભામા ભગવાન શ્રીકૃષ્ણ પાસે આવીને પૂછવા લાગે છે કે હે સ્વામી, તમે મને તુલસીના છોડને જળ અર્પણ કરવાનું મહાત્મ્ય તો સંભળાવી દીધું છે, પરંતુ તુલસી પાસે દીવો પ્રગટાવવાનું શું મહાત્મ્ય છે? રોજ સાંજે તુલસી પાસે દીવો શા માટે કરવામાં આવે છે? તેનાથી મનુષ્યને કયું ફળ મળે છે? દીવો કરવાની વિધિ શું છે અને કયા મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ? કૃપા કરીને મને વિસ્તારથી જણાવો. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, હે દેવી, તે સમસ્ત સંસારના કલ્યાણની ભાવનાથી બહુ જ ઉત્તમ પ્રશ્ન કર્યો છે. આ પ્રશ્નનો ઉત્તર આપતા પહેલાં હું તને એક પ્રાચીન ઇતિહાસ સંભળાવું છું, જેનાથી તને તારા બધા પ્રશ્નોના ઉત્તર મળી જશે. સાંજે તુલસી પાસે દીવો કરવાથી જે ફળ મળે છે, તેનું જ વર્ણન હું આ કથામાં કરીશ. આ કથાને ધ્યાનથી પૂરી સાંભળવા માત્રથી જ મનુષ્યને 100 વર્ષો સુધી તુલસી પાસે દીવો પ્રગટાવવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. કૃષ્ણ કથા સંભળાવતા કહે છે, હે દેવી, પૂર્વકાળમાં દક્ષિણ દિશામાં તુંગભદ્રા નામની એક મોટી નદી છે. તેના કિનારે હરિહરપુર નામનું એક સુંદર નગર વસેલું હતું. તે નગરમાં હરિદીક્ષિત નામના એક બ્રાહ્મણ નિવાસ કરતા હતા. તેઓ અત્યંત ગુણવાન, ધર્મકાર્ય કરનારા અને વેદોના માર્ગ પર ચાલનારા હતા. તે બ્રાહ્મણની એક પત્ની હતી, જેને લોકો દુરાચાર, ખરાબ આચરણવાળી કહીને બોલાવતા હતા, કારણ કે તેના કર્મો તેના નામ પ્રમાણે જ હતા. તે હંમેશા પોતાના પતિનું અપમાન કરતી, કડવા વેણ બોલતી અને તેને ભયંકર દુઃખ આપતી હતી. તે ક્યારેય પતિ માટે ભોજન બનાવતી નહોતી કે તેની સાથે પ્રેમથી વ્યવહાર કરતી નહોતી. પતિના મિત્રો કે પરિવાર આવે તો તે તેમનું અપમાન કરીને તેમને ભગાડી દેતી હતી. તેનું મન પતિને છોડીને પારકા પુરુષોમાં લાગેલું રહેતું. તે સજી ધજીને ગામમાં ફરવા જતી અને પારકા પુરુષોને મોહિત કરીને તેમની સાથે ભોગવિલાસ કરતી હતી. એક દિવસ તે દુરાચારી સ્ત્રી વનમાં એક વૃક્ષ નીચે ઊભી રહીને કોઈ સુંદર પુરુષની રાહ જોઈ રહી હતી, પરંતુ ઘણો સમય વીતી ગયા પછી પણ કોઈ ના આવ્યું. તે દુઃખી થઈને જોર-જોરથી વિલાપ કરવા લાગી. હાય, આજે તો કોઈ સુંદર પુરુષ ન આવ્યો. હવે હું કેવી રીતે મારી કામ શાંતિ કરું? એ જ જંગલમાં એક ભયાનક વાઘ નિવાસ કરતો હતો. તે પાપીની સ્ત્રીનો અવાજ સાંભળીને તે તેની પાસે ભક્ષણ કરવા આવી ગયો. તે સ્ત્રી ભયથી કાંપવા લાગી. વાઘે તેના તીક્ષ્ણ પંજાથી તેણે ઘાયલ કરી દીધી અને તે જમીન પર પડી ગઈ. સ્ત્રીએ વિલાપ કરતા કહ્યું, હે વાઘ, હું મારા પ્રિયતમને શોધી રહી હતી. તું મને છોડી દે. વાઘ હસતા હસતા બોલ્યો, હે દુષ્ટા, આજે વિધાતાએ તને મારો ખોરાક નક્કી કરી છે. તારા જેવી પાપીની સ્ત્રીઓનું ભક્ષણ કરવું જ મારું કામ છે. ત્યારે જ મને આ શરીરથી મુક્તિ મળશે. સ્ત્રીએ પૂછ્યું, તમે કોણ છો? તમને શા માટે વાઘ થવું પડ્યું? વાઘે કહ્યું, હે પાપીની, હું તને મારા પૂર્વજન્મનો વૃત્તાંત સંભળાવું છું. પૂર્વજન્મમાં હું એક બ્રાહ્મણનો પુત્ર હતો. મેં નદી કિનારે યજ્ઞ વગેરે ધાર્મિક કાર્ય કર્યા, પણ ધનના લોભથી મેં ઘણા પાપીઓ માટે યજ્ઞ કર્યા અને તેમનું ભોજન કર્યું. જે વસ્તુઓનું દાન બ્રાહ્મણે ન લેવું જોઈએ, તે પણ મેં ગ્રહણ કર્યું. હું લોનના બહાને બીજાઓ પાસેથી ધન લેતો, પણ ક્યારેય પાછું ના આપતો. પાપ કરતાં કરતાં હું વૃદ્ધ થઈ ગયો, છતાં મારી દાન લેવાની આદત ન છૂટી. એક દિવસ હું ધનના લોભથી નદી કિનારે ગયો અને અન્ય ધૂર્ત બ્રાહ્મણો સાથે મળીને અમે લોકોને છેતર્યા. જૂઠા મંત્ર બોલીને અમે દેવી દેવતાઓનું પૂજન કર્યું અને ઘણું ધન દાનમાં લીધું. તે જ સ્થાન પર એક બીમાર પુત્રાએ મારા પગમાં કરડ્યો અને હું મૂર્છિત થઈને પડી ગયો. તરત જ મારા પ્રાણ ચાલ્યા ગયા. યમના દૂતો મને યમપુરી લઈ ગયા, જ્યાં ચિત્રગુપ્તે કહ્યું કે આ બ્રાહ્મણે ઘોર પાપ કર્યા છે અને તે ફક્ત નરક જવાને જ યોગ્ય છે. યમરાજે મને નરકની અગ્નિમાં નાખવાનો આદેશ આપ્યો. અનેક વર્ષો સુધી નરકની સજા ભોગવ્યા પછી મને વાઘનું શરીર પ્રાપ્ત થયું. હું મારા પૂર્વજન્મના પાપો યાદ કરીને ક્યારેય મહાત્મા કે સતી સ્ત્રીઓનું ભક્ષણ કરતો નથી. હું ફક્ત પાપી, દુરાચારી અને કુલટા સ્ત્રીઓનું જ ભક્ષણ કરું છું, જેથી મને પાપમાંથી મુક્તિ મળી જાય.
આટલું કહીને વાઘે તે સ્ત્રીને કહ્યું, હે પાપીની, તારા આચરણથી તો કુલટા વ્યભિચારિણી દેખાય છે. આજે તું જરૂર મારો ખોરાક બનીશ. વાઘે તેના તીક્ષ્ણ પંજાથી તે સ્ત્રીના ટુકડે ટુકડા કરીને તેને ખાઈ લીધી. યમના દૂતો તે પાપી સ્ત્રીને ઉઠાવીને યમપુરી લઈ ગયા, જ્યાં ચિત્રગુપ્તે ફરીથી તેના ઘોર પાપોનું વર્ણન કર્યું. યમરાજે તેને અગ્નિથી ભરેલા કુંડોમાં અને રૌરવ નામક નરકમાં નાખવાનો આદેશ આપ્યો. 3. દીવો પ્રગટાવાથી થયેલી મુક્તિ. અનેક વર્ષો સુધી જુદા જુદા નરકોમાં સજા ભોગવ્યા પછી તે મહાપાપી સ્ત્રી ફરીથી પૃથ્વીલોક પર આવીને ચાંડાલ એટલે કે અત્યંત નિમ્ન જાતિના રૂપમાં ઉત્પન્ન થઈ. ચાંડાલના ઘરમાં જન્મ લઈને પણ તે ફરીથી પાપ અને વ્યભિચાર કરવા લાગી. પછી થોડા સમય બાદ પૂર્વજન્મના પાપોને કારણે તેને કોઢનો ભયાનક રોગ થઈ ગયો. તેનું અંગ અંગ બળવા લાગ્યું અને તે પીડા સહન કરતી દિવસો વિતાવવા લાગી. એક દિવસ તે સ્ત્રી તીર્થમાં સ્નાન કરવાના ઉદ્દેશ્યથી એક આશ્રમની બહાર નિવાસ કરવા લાગી. તે આશ્રમમાં એક તુલસીનો છોડ હતો. ત્યાં અન્ય સ્ત્રીઓ તુલસી પાસે દીવો પ્રગટાવતી જોઈને તે પાપી સ્ત્રીએ પણ તે જ કર્યું. તેણે તુલસીના છોડની પાસે એક દીવો પ્રગટાવી દીધો. તે જ રાત્રે તેનું હૃદય ફાટવાથી તેનું મૃત્યુ થઈ ગયું. યમના દૂતો તેને લેવા આવ્યા. પણ તે જ ક્ષણે ભગવાન વિષ્ણુના 2 પાર્ષદ એટલે કે સેવકો ત્યાં પ્રગટ થયા. વિષ્ણુના પાર્ષદોએ યમદૂતોને રોક્યા અને કહ્યું કે આ સ્ત્રીને છોડી દો. આ સ્ત્રી નરક જવાને યોગ્ય નથી. તેણે સાંજે તુલસીની પાસે દીવો પ્રગટાવ્યો છે. એ જ કારણે તેના સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા છે. હવે તે સ્વર્ગ જવાની અધિકારી બની ચૂકી છે. પાર્ષદોની વાત સાંભળીને યમદૂતો તે સ્ત્રીને તે જ સ્થાન પર છોડીને યમલોક પાછા ફર્યા. પછી ભગવાન વિષ્ણુના પાર્ષદો તે સ્ત્રીને દિવ્ય વિમાનમાં બેસાડીને સ્વર્ગલોક લઈ ગયા. 4. શ્રીકૃષ્ણનો અંતિમ ઉપદેશ. ભગવાન શ્રીકૃષ્ણ દેવી સત્યભામાને કહે છે કે હે દેવી, આ પ્રકારે તુલસીની પાસે ફક્ત દીવો પ્રગટાવવા માત્રથી જ મનુષ્યના બધા પાપ નષ્ટ થઈ જાય છે. જે સ્ત્રી દરરોજ સાંજે તુલસીની પાસે દીવો પ્રગટાવે છે તે સૌભાગ્યશાળી બને છે. તેના પૂર્વજન્મના બધા પાપ નષ્ટ થઈ જાય છે. તેને સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. રોજ તુલસીની પાસે દીવો પ્રગટાવતી વખતે આ મંત્રનો ઉચ્ચારણ કરવો જોઈએ. ઓમ તુલસીદેવ્યૈ ચ વિદ્મહે વિષ્ણુપ્રિયાयै ચ ધીમહિ તન્નો વૃંદા પ્રચોદયાત. શ્રીકૃષ્ણ વધુમાં કહે છે કે હજારો અમૃતના ઘડાવથી સ્નાન કરાવવા પર પણ શ્રીહરિને એટલી તૃપ્તિ નથી થતી જેટલી તેઓ મનુષ્યો દ્વારા તુલસીનું એક પાન ચઢાવવાથી પ્રાપ્ત કરે છે. 100,000 ગૌદાનથી માનવ જે ફળ પ્રાપ્ત કરે છે તે જ ફળ તુલસીપત્રના દાનથી મેળવી લે છે. જે મૃત્યુના સમયે તેના મુખમાં તુલસીપત્રનું જળ પામી જાય છે તે સંપૂર્ણ પાપોથી મુક્ત થઈને શ્રીકૃષ્ણના ધામ જાય છે.